સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ગુમ થયેલા ચિરાગ રાવલે પોલીસ સમક્ષ કર્યા સાધ્વીના વધુ ખુલાસા। બાકી નાણાંની વસૂલાત માટે સાધ્વી તેની પાસે કરાવતી હતી ડ્રાઈવર તરીકેની નોકરી। સાધ્વીની ઊંડી તપાસ થાય તો વધુ ચોંકાવનારી હકીકતો સામે આવવાનો પણ કર્યો ખુલાસો। ગુજરાત સરકાર બનાવે છે રાઈનો પહાડ। બાબરને 1 વર્ષ ફાળવેલી કોલેજમાં હજુ સુધી પ્રાધ્યાપકોએ નથી આપી દસ્તક। વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં। અંબાજી ગ્રામ પંચાયતના શાસકો કરી રહ્યા છે બેફામ વહીવટ। ગ્રામ પંચાયતના કોમ્પ્લેક્સની સીડી હરાજી કર્યા વગર બારોબાર સદસ્યોની મિલીભગતથી ઠરાવ કરીને વેચી મારતા કોમ્પ્લેક્સના વેપારીઓમાં રોષ। કેવી રીતે બનાવી શકાય છે સુંદર અને સ્લિમ તમારા પેટને બતાવશે તમને બીકે ન્યૂઝ ચેનલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। સાધ્વી જયશ્રીગીરી સામે દિન પ્રતિદિન કાનૂની સકંજો અને વધુ મજબૂત થતો જઈ રહ્યો છે। તેવા સમય આજે સાધ્વી જેને સાધક ગણાવી રહી છે તેવા ચિરાગ રાવલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સહ આરોપી ચિરાગ રાવલે પોલીસ રિમાન્ડમાં જણાવ્યું હતું કે સાધ્વી તેને ડ્રાઈવર તરીકે રાખતી હતી તેમજ તેને સાધ્વી પાસેથી 6 લાખની રકમ વ્યાજે લીધી હતી અને આ રકમનું વ્યાજ અત્યાર સુધીમાં તેને 20 લાખ જેટલું ચૂકવ્યું હોવા છતાં હજુ 6 લાખની મૂળ રકમ બાકી જ નીકળતા છેલ્લા 8 માસથી સાધ્વી મને ડ્રાઈવર તરીકે રાખતી હતી। વધુમાં તેને જણાવ્યું હતું કે સાધ્વી જયશ્રીગીરીએ મારા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે તેમજ મારી કોઈ પણ પ્રકારની મિલકત નથી તેમજ તેના ઘરમાંથી મળી આવેલા કરોડો રૂપિયા સોનું તેમજ ગાડી સહિત મકાન તમામ મિલકત સાધ્વીની જ છે તેમજ આ મુદ્દે સાધ્વીની સામે ઠોસ તપાસ થાય તો હજુ વધુ ખુલાસા પણ થઈ શકે છે। જો કે પોલીસ દ્વારા સાધ્વીની મિલકતની તપાસ માટે ચિરાગ રાવલને અમદાવાદ લઈ જઈ સાધ્વીની મિલકત મામલે તપાસ હાથ ધરી હતી। મારું આમાં કશું છે જ નહીં, આ બધું સાધ્વીજીનું જ છે। મારું આમાં કોઈ પણ 1 રૂપિયો સોનું ગાડી બાડી બધું એમનું પોતાનું જ છે। એ જે કહે છે કે એ મારો સાધક હતો, ઘર એમનું છે, પૈસા દાગીના બધું એમનું છે। ના, હું એમનો સાધક હતો જ નહીં, એમને બળજબરીપૂર્વક મને બાંધીને રાખેલો હતો। કેટલા સમયથી આપ એમના સંપર્કમાં હતા અને એમની જે છેતરપિંડી દાગધમકી એમાં આપના કેટલા પૈસા હતા, આપના કઈ રીતે ટોર્ચર કરતા? એટલે 2 વર્ષથી હું એમને વ્યાજ ભરતો હતો પણ છેલ્લા 6-7 મહિનાથી એમને મને આ રીતે ટોર્ચર કરવાનું અતિશય ચાલુ કરેલું હતું। કઈ રીતે ટોર્ચર કરતા? કેટલું વ્યાજ લેતા? વ્યાજ 10%, 15%, 20% આ રીતે મારા જોડે વ્યાજ લેતા હતા। તમે કેટલા પૈસા લીધા અને કેટલા ભર્યા? મેં લીધા હશે 6 લાખ રૂપિયા અને ભર્યા હશે અત્યાર સુધી 20 થી 22 લાખ રૂપિયા। અને હાલમાં કેટલા પૈસા આપના બાકી રહેશે? એ 6 ને 6 બાકીને બાકી જ બતાવશે અને 6-7 મહિનાથી મેં વ્યાજ એમને આપ્યું નથી, એના કારણે એ મારી ઉપર આ રીતે દબાણ લાવતા અને મને ડ્રાઈવર તરીકે જુદી જુદી જગ્યાએ લઈ જતા અને આ જે પણ કૃત્ય કરતા એમાં મને સાથે ને સાથે લઈ જતા। આપ શું કહેશો? સાધ્વીજી સામે જે આક્ષેપો લાગી રહ્યા છે અંગે આપનું શું માનવું છે? એ બધા જે સાચા જ છે અને એમને ચીટિંગ કરેલું જ છે। આજરોજ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ 404-420ના ગુનામાં સાધ્વીજીના રિમાન્ડ પર હોય તથા ચિરાગ રાવલ જે ડ્રાઈવર તરીકે 6-7 મહિનાથી એમની સાથે સંકળાયેલ હોય તેઓને સોનાની લાલચ આપીને ફરિયાદીને છેતરપિંડી કરેલ હોય તે બાબતના ગુનાની તપાસમાં અમદાવાદ ખાતે ગયેલ, જે અમદાવાદમાં જે દક્ષ પરમાર છે એની બોલાવી અને જેને હાઈકોર્ટની સામે આવેલ ગણેશ પાન પાર્લર પાસે બોલાવેલ ને ત્યાંથી એ લોકો અંકુર 4 રસ્તા તેમજ જોધપુર થઈને ત્યાં એમને ફરિયાદીને ગોળ ગોળ ફેરવેલ અને સોનાના જે પૈસા અત્રેથી સોનું આપેલ એના પૈસા આપવા બાબતે ગોળ ગોળ ફેરવી અને છૂટા પડી ગયેલ અને ફરિયાદીને તે વખતે ખ્યાલ આવેલ કે બે છેતરપિંડી થઈ છે, જે બાબતની ફરિયાદ કરી આજરોજ જે જગ્યાના પંચનામા અને ત્યાંના નિવેદનો અને ફરિયાદ આરોપી દક્ષ પરમારના ઘરની તપાસ કરવા માટે ગયેલ, જે હાલ ફરાર છે અને વધુ તપાસ ચાલુ છે। આજે કેરાલા પોલીસ 1 વર્ષ અગાઉ થયેલી 60 વર્ષીય વૃદ્ધાની હત્યાના મામલે આજે બનાસકાંઠાના પાલનપુરમાં ધામા નાખ્યા છે।
જો કે હત્યાના આરોપી શોધવા નીકળેલી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે દ્રશ્યમાં દેખાતી 4 મહિલા અને 2 પુરુષોએ દેશના ઘણા રાજ્યોમાં હજારો લોકો સાથે છેતરપિંડી પણ કરેલી છે. હત્યાના આરોપીઓ મોટાભાગે સુરતની સાડીના વેપારી હોવાનું જણાવી આસાનીથી લોકોને છેતરી રહ્યા છે અને આ આરોપીએ છે 2016ના માર્ચમાં વૃદ્ધા પર ઘાતકી હત્યા કરી ફરાર થયા છે. તેમજ ગુનેખોરીની દુનિયામાં નવા કરતબો અજમાવતા રહેશે, જેના પગલે કેરળની ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે પાલનપુરમાં તપાસ હાથ ધરી છે. જોકે આરોપીઓ એટલા સાથી છે કે 7 ભાષાઓ જાણે છે, તેમજ શહેરના પહેરવેશ મુજબ વસ્ત્ર પરિધાન કરે છે, તેમજ ક્ષણિક લોકોની ભાષા બોલી લોકોને છેતરે છે, તેમજ ક્યારેક જરૂર પડે તો હત્યા કરતા પણ અચકાતા નથી. આ લોકો બનાસકાંઠા, મંડાર તેમજ અમદાવાદમાં કબૂતરખાના વિસ્તારથી ઘણીવાર લોકેશનમાં આવ્યા છે, જેના પગલે આજે કેરળ પોલીસ બનાસકાંઠાના પાલનપુરમાં આવી તપાસ શરૂ કરી છે. તેમજ કોઈ પણ વ્યક્તિને તસવીરમાં દેખાતી વ્યક્તિ મળે તો તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ મથક પર જાણ કરવા જણાવાયું છે. हम पालमपुर में इसलिए आए हैं कि हमारा कन्नूर डिस्ट्रिक्ट में हम केरला पुलिस कन्नूर डिस्ट्रिक्ट सुपरडो पुलिस क्राइम स्क्वाड का मेंबर हूँ. एक मर्डर केस का तलाशी में आया हूँ इधर ही. हमारा इरिकोर पुलिस स्टेशन लिमिट कन्नूर डिस्ट्रिक्ट में एक मर्डर हुआ है 2016 मार्च 30 हुआ है. इसमें एक 16 और एक औरत को उन्होंने, हम जो एक्यूज मांगता है 3 आदमी है, उन्होंने बहुत ब्रूटली से कुर्सी में बांध के बिल्कुल नांगा करके स्टैबिंग करके 30 स्टैबिंग करके मर्डर किया है. इसी का इंक्वायरी में इसके पीछे लिया है. हमें अभी एक्यूज का फ़ोटो सब कुछ मिली है, लेकिन हमें पता चला है कि इन लोग पूरा इंडिया में इसी तरह चीटिंग केस कर रखा है. इन लोगों का 7 भाषा आसानी से इस्तेमाल कर सकता है. इन्होंने पूरा इंडिया में हमें अभी इनके पीछे पीछे तलाशी में सबसे पहले तमिलनाडु गया है. तमिलनाडु में 2-3 जगह हमें ढूंढे, इसको केस कर रखा है. इसी तरह चीटिंग केस है. इसके बाद कर्नाटक गया है. कर्नाटक में बहुत जगह इन्होंने इसी तरह चीटिंग कर रखा है. आंध्रा, उत्तराखंड, यूपी, चंडीगढ़, हिमाचल प्रदेश, बाद इधर आया हुआ हमने. अभी हम कल मंडल जाना है. मंडल से बाद अहमदाबाद एक कबूतरखाना एक जगह है, उधर भी जाना है. उसके बाद पोरबंदर. गुजरात में ये लोग गुजरात में ऐसी पक्की किस आधार पे आपने बनासकांठा? हमें कोई कंफर्म नहीं है ये गुजरात का नहीं है इन लोग, लेकिन क्या करते हैं सभी जगह इन लोग इसी बोलते हैं कि हमने साड़ी का बिजनेस करता है, हम सूरत से साड़ी ला के आपको दिला दूंगा, आपका आईडी कार्ड दीजिए और पैसा हमारा हमको पहले दीजिए ताकि हमें एडवांस कर सके. इसी तरह एक ऐसे करते थे. इसके बाद 2013 में इन्होंने ओंगोल पुलिस ने पकड़ा था, आंध्र प्रदेश पुलिस ने पकड़ा था. उस समय फर्स्ट कन्फेशन इन्होंने इन दिया है, हम आंध्र प्रदेश गुजरात अहमदाबाद कबूतरखाना का रहने वाला है, इससे कुछ कन्फेशन दिया हुआ है सबसे पहले. इसलिए हम ज़्यादातर कंफ्यूज्ड है, ये गुजरात का होगा शायद. मंडल का एक बंदे से कांटेक्ट भी है ज़्यादा, और कबूतरखाना में इनका लोकेशन देख रहे थे. लेकिन सूरत और पोरबंदर में बहुत बार इन्होंने क्या है, इनके कॉल डिटेल्स में CDR में एनालाइज करते समय हमने देख चुका है, बहुत बार आ चुका है इन लोग. ये हाँ ओके, ये हमारा लुकआउट नोटिस. ये लोग बहुत डेंजरस पर्सन है, लेकिन आप लोग कोई इन्फॉर्मेशन है तो हमको थोड़ा इन्फॉर्मेशन जल्दी दे दो. हमारा ऑफिसर्स का फ़ोन नंबर है नीचे में, हमें फ़ोन करो, ठीक है. क्या है ये लोग किस तरह से चीटिंग करते हैं, किस तरह से हत्या में लगे हुए हैं? गुजरात में अब जब है तो गुजरात में उनका किस जगह लोकेशन पाया गया है? गुजरात में सूरत है, और क्या पोरबंदर है, अहमदाबाद है, मंडल है. ज़्यादा गुजरात में ज़्यादा कनेक्शन ज़्यादा है वो लोगों को. ડીસા શહેરમાં આવેલા રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પરથી ગુરુવારે મોડી સાંજે એક ભિક્ષુકનું બીમારીના કારણે મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસાના રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના બાદ આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતક ભિક્ષુકની લાશનો કબજો લઈ ડીસાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. જ્યારે ભિક્ષુક પાસે રહેલા સામાનની તલાશી લેતા તેની પાસેથી તેની ઓળખના કોઈ પણ પુરાવા રેલવે પોલીસને મળી આવ્યા નથી. આ ભિક્ષુકના મોત પાછળનું કારણ રેલવે પોલીસ બીમારી હોવાનું જણાવી રહી છે. ત્યારે તેની મોત પાછળનું સાચું કારણ શું છે તે તો હવે PM રિપોર્ટ્સ બાદ જ ખ્યાલ આવશે.
પરંતુ ભિક્ષુક પાસેથી તેની ઓળખના કોઈ જ પુરાવા ન મળતા આ ભિક્ષુકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત ગુરુવારે મોડી રાત્રે ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી દીપક હોટલ નજીક સર્જાયો છે. આ ઘટનામાં એક ફોર્ડ ફિગો કાર આગળ પસાર થઈ રહેલી ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી જતા કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાના લીધે આ વ્યક્તિને સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટના અંગે પોલીસ મથકમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી અને ગાડીમાં સવાર કોણ હતા અને આ ગાડી કોની હતી તેની પણ કોઈ જ જાણકારી મળી શકી નથી. જ્યારે આ ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર થઈ ગયો છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગુજરાત સરકાર બનાવે છે રાઈનો પહાડ. બાબરને 1 વર્ષ ફાળવેલી કોલેજમાં હજુ સુધી પ્રાધ્યાપકોએ નથી આપી દસ્તક. વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં. અંબાજી ગ્રામ પંચાયતના શાસકો કરી રહ્યા છે બેફામ વહીવટ. ગ્રામ પંચાયતના કોમ્પ્લેક્સની સીડી હરાજી કર્યા વગર બારોબાર સદસ્યોની મિલીભગતથી ઠરાવ કરીને વેચી મારતા કોમ્પ્લેક્સના વેપારીઓમાં રોષ. અને કેવી રીતે બનાવી શકાય છે સુંદર અને સ્લિમ તમારા પેટને બતાવશે તમને બીકે ન્યૂઝ ચેનલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા પંચાયત શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સની ધાબા પર જવાની સીડી અંબાજી ગ્રામ પંચાયતની બોડીની સર્વસંમતિથી બારોબાર ઠરાવ પાસ કરીને વેચી કાઢી હોવાની ઘટના સામે આવી છે. અંબાજી ગ્રામ પંચાયતની 30 જાન્યુઆરી 2017ના રોજ સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા નંબર 8 અનન્વય અંબાજી ગ્રામ પંચાયતના શોપિંગ કોમ્પ્લેક્સમાં ધાબા પર જવાની સીડી અંબાજી ગ્રામ પંચાયતે અરજી કરનારને માત્ર ઠરાવ કરીને આસાનીથી ફાળવી આપી છે. અંબાજી ગ્રામ પંચાયતની આ કામગીરી સામે હવે સવાલો ઊભા થયા છે. શોપિંગ કોમ્પ્લેક્સના અન્ય દુકાનદારોને નડતરરૂપ કે સમસ્યારૂપ રહે તેવા આ નિર્ણય પંચાયતે મંજૂરીથી લીધેલ છે.
પ્લાન નકશા મુજબ તૈયાર થયેલા કોમ્પ્લેક્સની ડિઝાઇનમાં આવેલી સીડીને વગર મંજૂરીએ એક દુકાનદારના ફાયદા માટે પંચાયતે કાયદાની વિરુદ્ધ જઈને નિર્ણય લઈ લીધો છે અને આ નિર્ણય પણ અંબાજી ગ્રામ પંચાયતે ફક્ત એક જ વ્યક્તિની અરજીના આધાર પર લેતા સૌથી વધુ આશ્ચર્ય સર્જાયું છે. ગ્રામ પંચાયતે આ સીડીની હરાજી કરવાના બદલે માત્ર મળતિયાઓ દ્વારા ઠરાવ કરીને સીડીને વેચી મારી છે. જો અંબાજી ગ્રામ પંચાયત દ્વારા સીડીને ઠરાવ કરીને આપવાના બદલે તેની હરાજી કરવામાં આવી હોત તો ગ્રામ પંચાયતને સારા પ્રમાણમાં નાણાકીય આવક પણ થતી અને આવકથી અંબાજીમાં વિકાસના કાર્યો પણ થઈ શકતા. પરંતુ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા હરાજીના બદલે માત્ર ઠરાવ કરીને આ સીડી વેચી દેવાની ઘટના સામે આવતા અંબાજીમાં અત્યારે સૌ કોઈ ગ્રામ પંચાયત આ નિર્ણયને પગલે આશ્ચર્યમાં પડી ગયા છે અને માત્ર એક વ્યક્તિને ફાયદો કરાવવાના મલિન ઈરાદાથી અંબાજી ગ્રામ પંચાયતના શાસકો દ્વારા ગ્રામ પંચાયતને મોટું નુકસાન પહોંચાડીને ખુલ્લેઆમ રીતે આ ગેરરીતિ આચરવામાં આવી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. ગ્રામ પંચાયતના આ નિર્ણયો અત્યારે કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા તમામ વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ વેપારીઓનો વિરોધ હોવા છતાં અંબાજી ગ્રામ પંચાયતે અંગત હિત સાચવવા માટે લીધેલા આ નિર્ણયની તપાસ થવી હવે જરૂરી બની ગઈ છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા હરણેશ્વર કોમ્પ્લેક્સની ત્રીજા માળે જવાની એકમાત્ર સીડી જે વેચી દેવામાં આવી છે તો તેનો અમારો વેપારી ભાઈઓ દ્વારા ઉગ્ર વિરોધ છે અને તેની ખરેખર ન્યાયિક તપાસ થવી જોઈએ કે આ નિર્ણય ખોટો કરવામાં આવ્યો છે અને બની શકે તો આ નિર્ણયને રદ કરવામાં આવે એવી અમારી વેપારી ભાઈઓની લાગણી અને માંગણી છે. અંબાજી ગ્રામ પંચાયતે હરણેશ્વર કોમ્પ્લેક્સની ઢાબા પર જવાની જે સીડીનું વેચાણ કરીને જે નિર્ણય લીધો છે તે અયોગ્ય છે, અમાન્ય છે અને અમે વેપારીઓ આ નિર્ણયનો બહિષ્કાર કરીએ છીએ. ગ્રામ પંચાયતે લોકોના અને વેપારીઓના હિતમાં કોઈ પણ નિર્ણય લેવો જોઈએ એવી અમારી વેપારીઓની અપીલ છે. આગામી માર્ચ મહિનામાં અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જેથી અત્યારે અંબાજી ગ્રામ પંચાયતના શાસકોનો સમયગાળો પૂરો થવા આવી રહ્યો છે. ત્યારે આ શાસકો તેમનો સમયગાળો પૂરો થાય તે પહેલા જાણે તેમના શાસનનો પૂરો ઉપયોગ કરી લેવાના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. અંબાજીમાં બાંધકામના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જેના પર છે તે જ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા સરકારના નિયમોનું ભંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સાચકો જ આ રીતે સરકારના નિયમોનો ભંગ કરશે તો આગામી સમયમાં કોઈ દુર્ઘટના સર્જાશે તેની જવાબદારી કોની રહેશે? દેવેન્દ્ર પ્રજાપતિ, બીકે ન્યૂઝ, અંબાજી. બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત સદભાવના ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સદભાવના ગ્રુપ દ્વારા ગઢ ખાતે 700 જેટલા મા અમૃતમ કાર્ડનું વિતરણ કરાયું હતું. પાલનપુર તાલુકાના ગઢ ખાતે શુક્રવારે સેવા સહકારી મંડળીના પટાગણમાં સદભાવના ગ્રુપના 2 ઉત્સાહી યુવાનો બેચરભાઈ ભુટકા અને શૈલેષભાઈ ચૌધરી દ્વારા અગાઉમાં કાર્ડ માટેનો કેમ્પ યોજી ગરીબ લાભાર્થીઓના અંદાજે 700 જેટલા લાભાર્થીઓના ફોટા પડાવી મા અમૃતમ કાર્ડની સુંદર કામગીરી કરી હતી. જે કાર્ડનો આજે વિતરણ કાર્યક્રમ સદભાવના ગ્રુપના પ્રમુખ હરેશ ચૌધરી, તાલુકા પ્રમુખ મુકેશ શ્રીમાળી, તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ દેસાઈ, ગઢ પીએસઆઈ સંજય વરુ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સદભાવના ગ્રુપ દ્વારા 700 જેટલા લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીનો સ્ટાફ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાભરમાં સરકારી કોલેજની માંગ વધતા રાજ્ય સરકાર દ્વારા ભાભરમાં જૂન 2016માં આર્ટ્સ કોલેજ થરાદની કોલેજના પેટા કેન્દ્રના ભાગરૂપે એક્સટેન્શન સેન્ટર ફાળવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ભાભરમાં સરકારી આર્ટ્સ કોલેજનું પેટા સેન્ટર તો ચાલુ કરવામાં આવ્યું, પરંતુ આ કોલેજમાં પ્રાધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે. કન્યા કેળવણી અને બેટી પઢાઓના બણગા ફૂંકતી રાજ્ય સરકાર નાનામાં નાની જાહેરાતને ખૂબ જ મોટું સ્વરૂપ આવીને પ્રચાર કરવામાં કોઈ જ કચાશ રાખતી નથી, પરંતુ જમીની હકીકત સરકારની આ જાહેરાતો કરતા એકદમ જુદી છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક ભાભરની. ભાભર તેમજ તેની આસપાસના ગામડાઓના કોલેજના વિદ્યાર્થીઓને અત્યાર સુધી અભ્યાસ માટે રાધનપુર કે થરા સુધી લાંબા થવું પડતું હતું અને તેના લીધે સરકાર સમક્ષ અસંખ્ય રજૂઆતો કરવામાં આવ્યા બાદ સરકારે થરાદ કોલેજના પેટા કેન્દ્ર તરીકે ભાભરમાં આર્ટ્સ કોલેજ જૂન 2016થી શરૂ કરાવી હતી. આ કોલેજ જ્યારે સરકારે શરૂ કરાવી ત્યારે સરકારે જાણે કોઈ મોટો વાઘ માર્યો હોય તે મોટી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદની આ કોલેજની શું દશા છે તે કદાચ પ્રચારમાં વ્યસ્ત રહેતી સરકારને પણ નહીં હોય. જી હા, ભાભરમાં જ્યારે કોલેજનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું ત્યારે પ્રથમ વર્ષમાં જ
136 વિદ્યાર્થીઓએ FYBA પ્રથમ સત્રમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ સરકારે જે કોલેજ ફાળવી હતી તે કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પ્રાધ્યાપકોની નિમણૂક કરવાનું સરકાર ભૂલી ગઈ અને પ્રાધ્યાપક વગરની આ કોલેજમાં પ્રથમ સત્રમાં જ્યાં 136 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો તે પ્રાધ્યાપકો વગરની કોલેજમાં બીજું સત્ર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 55 થઈ ગઈ. કારણ માત્ર એક જ કે આ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોઈ જ પ્રાધ્યાપક નથી. હવે આગામી 13મી ફેબ્રુઆરીથી કોલેજની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે આ કોલેજના વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કોઈ ભણાવવા જ નથી આવ્યું હોય તો આ વિદ્યાર્થીઓ પરીક્ષામાં શું લખશે તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે, જેના લીધે ભાભરની આ કોલેજના 55 વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે સરકારની આ ગંભીર લાપરવાહીના લીધે અંધકારમય બની ગયું છે. બાબર કોલેજમાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓની અત્યારે કેવી હાલત છે તે આ વિદ્યાર્થીઓના મોઢે જ સાંભળીએ. અમને જ્યારે અહીંયા પ્રાઇવેટ સંસ્થા હતી, જ્યારે ગવર્મેન્ટ સંસ્થા મળી ત્યારે અમને લાગણી અનુભવી હતી કે અહીંયા એક ગવર્મેન્ટ કોલેજ બની છે ભાભરમાં. પણ જ્યારે અમે ફોર્મ ભર્યું ત્યારે અમને એક વાત કરવાની કે તમારું HNU યુનિવર્સિટીનું સેન્ટર ભાભર જ રહેશે. પણ જ્યારે ફોર્મ ભરાઈ ગયા અને કોઈ લેક્ચર અધૂરા લેવડાના પહેલાં સેમનો કોઈ પણ અભ્યાસક્રમ પૂરો કર્યા વગર તેમને યુનિવર્સિટીની એક્ઝામ થરાદ ખાતે લેવડાની હતી અને તેમણે અમને ભાભર સેન્ટર કીધું હતું, પણ જે ભાભર સેન્ટર રાખ્યું અને તેમને થરાદ સેન્ટર રાખ્યું અને તેમને અહીંયાથી ભાભરથી થરાદ જવું પડતું હતું. ગુજરાત સરકાર કહે છે કે મહિલાઓને ભણાવો અને આગળ વધારો, કારણ કે અમને અભ્યાસક્રમ મળ્યો નથી, તેથી અમે કેમ આગળ વધીએ. અમારા માતા પિતા મજૂરી મહેનત કરીને અમને અભ્યાસક્રમ કરાવે છે, તેથી અમે આગળ આવીએ અને અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ. અમને અહીંયા અભ્યાસક્રમ બાબર કોલેજમાં મળતો નથી, તેથી અમે પરીક્ષા કેમ આપીએ. અમારો અભ્યાસક્રમ અધૂરો છે અને અમે પરીક્ષા માટે તૈયાર નથી. ના, હાલ અમારે કોઈ સ્ટાફના શિક્ષકો અહીંયા લેક્ચર લેવા માટે આવતા નથી, તેથી અમે અભ્યાસક્રમમાં ખૂબ જ લેટ છીએ. અમને પ્રથમ અહીંયા ભાભર સરકારી કોલેજ બનશે એવું પ્રથમ આપ્યું ત્યારે અમે ખૂબ જ ઉત્સાહિત હતા. ત્યાંથી અમે ભાભરમાં ફોર્મ પણ એડમિશન પણ લીધું. પણ જ્યારે તેઓ ફી લેવા આવ્યા હતા ત્યારે અમને એમ કીધું હતું કે તમારું પૂરતા લેક્ચર લેવડાશે અને બધા જ રેગ્યુલર બધું થાય. પણ અત્યારે કોઈ અઠવાડિયાની અંદર એક લેક્ચર આવે છે જે પણ પૂરતું લેવડાતું નહીં છે. અડધો કલાક લેક્ચર આલીને જતા રહે. અમુક વિષયના તો હજુ કોઈ આવ્યું જ નહીં અને પ્રિન્સિપલનું તો અમે મોઢું જ પાડ્યું નહીં હજુ. એટલે અમે જો કોઈ અમને લેક્ચર જ નહીં આલ્યું તો અમે પરીક્ષા છે નહીં આલીએ. અમને વગર ફેલ છે ના કરે, અમને વગર પરીક્ષાએ પાસ કરવા જોઈએ ને. અમે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગતા નહીં, પરીક્ષાનો બહિષ્કાર કરીએ. બાબરમાં શરૂ થયેલી કોલેજ થરાદ કોલેજના પેટા કેન્દ્રના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે, ત્યારે આ કોલેજમાં પ્રાધ્યાપકો થરાદ કોલેજમાંથી જ મોકલવામાં જોઈએ. પરંતુ જ્યારે અમે થરાદ કોલેજમાં જઈ તપાસ કરી ત્યારે થરાદની કોલેજમાંથી પણ વધુ ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા. થરાદ કોલેજમાં સરકાર દ્વારા કુલ 14 પ્રાધ્યાપકોનું મહેકમ જ મંજૂર કરવામાં આવ્યું છે અને તેમાંય થરાદની જ કોલેજમાં અત્યારે માત્ર 9 પ્રાધ્યાપકોની જગ્યા સરકાર દ્વારા ભરવામાં આવી છે અને થરાદ કોલેજમાં જ અત્યારે 6 પ્રાધ્યાપકોની ઘટ વર્તાઈ રહી હોવાનો સ્વીકાર ખુદ થરાદ કોલેજના પ્રિન્સિપાલે કર્યો હતો. થરાદ કોલેજમાં હાલ જે સ્ટાફ છે મહેકમ પ્રમાણે એ 14નું મહેકમની સામે અમારી પાસે 9 લોકોનો સ્ટાફ છે. તેમાંથી અમે ભાભર એક્સટેન્શન સેન્ટરની જવાબદારી અમારા ઉપર હોવાથી દર અઠવાડિયે એક પ્રાધ્યાપક જાય એ પ્રકારની અમે વ્યવસ્થા કરેલી છે અને ભાભર એક્સટેન્શન સેન્ટરની અંદર રોજ 1-2 પ્રાધ્યાપક લેક્ચર લે એવી વ્યવસ્થાઓ અમે છેલ્લા 1 વર્ષથી જ્યારથી આ કોલેજનો એક્સટેન્શન સેન્ટરનો પ્રારંભ થયો ત્યારથી કરેલી છે. અને એમાં હાલમાં અમારી પાસે જે એડહોક ઉપર 5 લોકો છે તેમની જીપીએસસીની પરીક્ષાઓ નજીક આવવાના કારણે તેઓ કપાત પગારથી રજા ઉપર ગયેલા છે અને એ કારણથી અમારી પાસે ભાભર રોજ મોકલી શકાય એ પ્રકારે પ્રાધ્યાપકોની ઘટ હોવાથી અત્યારે ભાભરની અંદર થોડી શિક્ષણ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી. સરકાર દ્વારા ભાભરમાં કોલેજ ફાળવવાની કરાયેલી જાહેરાતનો લાભ સરકાર ઉઠાવવા માટે તૈયાર છે, તો સરકારે આ કોલેજ શરૂ કરતા પહેલા એ નહીં તપાસ કરી હોય કે જે કોલેજના પેટા કેન્દ્ર તરીકે ભાભરમાં કોલેજ શરૂ કરવામાં આવી રહી છે તે કોલેજમાં જ પૂરતા શિક્ષકો છે કે નહીં. સરકારને ભાભરને જો પ્રાધ્યાપક વગરની જ કોલેજ આપવી હતી તો ખોટી જાહેરાતો કરવાની શું જરૂર હતી.
અને સરકારની આ નીતિ પરથી તો સ્પષ્ટ જણાય છે કે સરકાર જનતાને મૂર્ખ સમજી રહી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું કેવી રીતે બનાવી શકાય જે સુંદર અને સ્લિમ તમારા પેટને બતાવશે તમને બીકે ન્યૂઝ ચેનલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિજસ્ટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટિરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપીનો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પેટ ફૂલવાની સમસ્યા કોઈ પણ ઉંમરે થઈ શકે છે. જ્યારે વ્યક્તિની ખાણીપીણાની આદતો યોગ્ય ન હોય ત્યારે તેને આ સમસ્યા સતાવતી હોય છે અને એટલા જ માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ખાસ અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં અમે તમને બતાવીશું કે કેવી રીતે આસાનીથી પેટ પર વધતી ચરબીના થરને આસાનીથી દૂર કરી શકાય છે. સ્લિમ અને સુંદર પેટ સૌને પસંદ હોય છે અને પેટનો આવો શેપ મેળવવા માટે અસંખ્ય લોકો કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારના સમયે કિલોમીટર દૂર સુધી ચાલવા જતા હોય છે. પણ આજે અમે તમને પેટની ચરબી ઉતારવાની એકદમ આસાન રીત બતાવવા જઈ રહ્યા છીએ. અને આ કોઈ કસરત નથી, પરંતુ બસ તમારો ડાયટ પ્લાન છે. એટલે કે તમારે જરૂર છે માત્ર તમારી ખાવા પીવાની રીત બદલવાની અને જમવામાં કઈ કઈ વસ્તુ લેવી અને કઈ કઈ ના લેવી. જ્યારે તમારા પેટ પર પણ ચરબીના થર જામવા લાગે ત્યારે સૌથી પહેલાં ખોરાકની આદતો બદલવી જોઈએ. રોજના આહારમાંથી કેટલીક વસ્તુઓની બાદબાકી કરી દો અને કેટલીક વસ્તુઓને ઉમેરી દો. ચોક્કસ તમારી આ ટેવ તમારા ફૂલી રહેલા પેટની સમસ્યાને દૂર કરી દેશે. રોજના આહારમાં આ 4 વસ્તુઓનો સમાવેશ કરવાથી ફૂલેલા પેટમાં ઘટાડો થવા લાગશે. આદુ. સૌથી પહેલાં આપણે વાત કરીએ એક એવી વસ્તુની કે જે ઔષધિ ગુણોથી ભરપૂર છે. જી હા, આદુ. આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટોરિયલ અને એન્ટી એમેટિક તત્વ હોય છે, જે પેટ ફૂલવાની સમસ્યાને કાબૂમાં લઈ અને તેને ઘટાડવામાં મદદ કરે છે. આદુની તાસીર ગરમ હોય છે અને જો તમને કફની સમસ્યા હોય તો આદુના સેવનથી રાહત પણ મળે છે. આદુનો અનેક રીતે ઉપયોગ થઈ શકે છે, જેમ કે તમે આદુને પોતાની સબ્જીમાં નાખીને, આદુનો રસ નીકાળીને અથવા તો ચામાં સ્વાદ વધારવા માટે પણ આદુનો ઉપયોગ કરી શકાય છે. ફુદીનો. ફૂલી રહેલા પેટને જે રીતે આદુથી કાબૂમાં કરી શકાય છે તે જ રીતે ફુદીનો પણ અકસીર છે. ફુદીનો પેટની અનેક સમસ્યાઓ માટે અકસીર ઇલાજ છે અને તેના દ્વારા તમે ન માત્ર તમારા પેટને ફૂલતું અટકાવી શકો છો, પરંતુ સાથે સાથે પેટજન્ય બીમારીઓમાંથી પણ રાહત મેળવી શકો છો. ફુદીનાનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે.
અને તેના ઉપયોગના માધ્યમથી તમે તમારા પેટને આસાનીથી ઉતારી શકશો અને સાથે સાથે તમને ફુદીનો અનેક રોગોમાંથી મુક્તિ પણ અપાવશે. હવે ફુદીનાનો ઉપયોગ કેવી રીતે કરવો તે તો સૌ કોઈ જાણે છે, છતાંય તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ફુદીનાની મદદથી લિજ્જતદાર ચટણી પણ બનાવી શકાય છે અને તેના રસની મદદથી સિકંજી સોડા પણ બનાવીને આદુની જેમ તેનો ઉપયોગ કરી શકાય છે. ફળોની વાત કરીએ તો આદિ અનાદિકાળથી માનવી ફળોનો ઉપયોગ આહારમાં કરતો આવ્યો છે અને ફળોમાં રહેલા ગુણો શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. એક સેહતમંદ શરીર માટે ફળોનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. દરેક ફળોમાં ગ્લુકોઝ સહિત અનેક મહત્વના મિનરલ્સ મોટી માત્રામાં હોવા છતાં ફળો માનવ શરીર માટે પચવવામાં એકદમ હલકા હોય છે. ફળોનો કાયમી ઉપયોગ ન માત્ર તમારા પેટની ચરબી દૂર કરે છે, પરંતુ સાથે સાથે તમારામાં ગજબની સ્ફૂર્તિનો અહેસાસ કરાવે છે. ફળોનો ઉપયોગ ભોજનની સાથે સાથે અથવા તો નાસ્તામાં પણ કરી શકાય છે. કાકડી. પહેલાના જમાનામાં ભોજનની સાથે સાથે સલાડનો ઉપયોગ અનિવાર્ય હતો અને આજે પણ જો ભોજનની સાથે સાથે સલાડનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ તેના સારા પરિણામો મળી શકે છે. સલાડમાં સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો તે છે કાકડી. કાકડીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પેટ ફૂલવાની સમસ્યાને ઘટાડે છે. તેથી રોજ જે સલાડ બને છે તેમાં કાકડીનો ઉપયોગ અચૂક કરવો. બેશક તમારા ડાયટ પ્લાનમાં આટલી વસ્તુઓનો ઉમેરો કરશો તો તમને તેનું પરિણામ ચોક્કસ જોવા મળશે, પરંતુ આ તો પેટ ઘટાડવા માટેના ઉપયોગમાં લેવા માટે શું શું વાપરવું તેની માહિતી હતી. પરંતુ સાથે સાથે કેટલીક વસ્તુઓનો ઉપયોગ પણ કરવાનું ઘટાડવું જોઈએ અને શક્ય હોય તો તેને ટાળવામાં જ મજા છે. તો કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ ફૂલતા પેટ માટે જવાબદાર છે તે જોઈએ. તમે દરરોજના આહારમાં ડુંગળી, લસણ, કોબીજ જેવી વસ્તુઓનું સેવન કરતા હોવ તો તેને બંધ કરી દો અને બંધ ન કરી શકો તો તેનો ઉપયોગ કરવાનું ઘટાડી દો. આ વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ અને બેક્ટેરિયા ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે અને તેના લીધે પેટની સમસ્યાઓ સર્જાતી હોય છે, જે તમારું પેટ વધવાનું મુખ્ય કારણ પણ હોઈ શકે છે. અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ અહેવાલ જરૂર પસંદ આવ્યો હશે. આવા જ અન્ય ઉપયોગી અને મજેદાર અહેવાલ નિહાળવા માટે તમે જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસાગંજ બજારમાં એરંડાનો ભાવ 731 થી 750 રૂપિયા રહ્યો હતો, જ્યારે રાયડો 650 થી 708, મગફળી 800 થી 951, ઘઉં 358, બાજરી 280 થી 304, જુવાર 440 થી 505 અને અડદ 911, ગવાર 580 થી 610, જ્યારે રાજગરાનો ભાવ 835 થી 869 રૂપિયા રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1106 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 70, મગફળીની 401, ઘઉંની 14, બાજરીની 523, જુવારની 19, અડદની 4, ગવારની 231 અને રાજગરાની 122 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં નરમાશ જણાઈ હતી. આજે સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 29,300 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 400 રૂપિયા ઘટીને 41,500 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 400 રૂપિયા ઘટીને 41,300 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર.
ગુમ થયેલા ચિરાગ રાવલે પોલીસ સમક્ષ કર્યા સાધ્વીના વધુ ખુલાસા. બાકી નાણાંની વસૂલાત માટે સાધ્વી તેની પાસે કરાવતી હતી ડ્રાઈવર તરીકેની નોકરી. સાધ્વીની ઊંડી તપાસ થાય તો વધુ ચોંકાવનારી હકીકતો સામે આવવાનો પણ કર્યો ખુલાસો. ગુજરાત સરકાર બનાવે છે રાઈનો પહાડ. બાબરને 1 વર્ષ ફાળવેલી કોલેજમાં હજુ સુધી પ્રાધ્યાપકોએ નથી આપી દસ્તક. વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં. અંબાજી ગ્રામ પંચાયતના શાસકો કરી રહ્યા છે બેફામ વહીવટ. ગ્રામ પંચાયતના કોમ્પ્લેક્સની સીડી હરાજી કર્યા વગર બારોબાર સદસ્યોની મિલીભગતથી ઠરાવ કરીને વેચી મારતા કોમ્પ્લેક્સના વેપારીઓમાં રોષ. કેવી રીતે બનાવી શકાય છે સુંદર અને સ્લિમ તમારા પેટને બતાવશે તમને બીકે ન્યૂઝ ચેનલ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.